આપણે કથાના મહાત્મ્યનું દર્શન કરી રહ્યા હતા. ભગવાનની કથા અને એનું મહત્વ. પણ સંસ્કૃતમાં એવું કહ્યું છે કે પોતાના અને પોતાના વખાણ ક્યારેય કોઈ વ્યક્તિએ જાતે ન કરવા. ભાગવતની અંદર મહાત્માની કથા એટલે કે ભાગવતની મહત્તા. પણ એ મહત્વ ભાગવતજીનું પોતે નથી ગાયું. ભાગવતના આગળના ભાગમાં 6 અધ્યાયમાં મૂકવામાં આવ્યું છે, પણ એ સ્કંદ પુરાણે ગાયું છે. ભાગવતે પોતે નથી ગાયું. ભાગવતની મહત્તા છે, સ્કંદ પુરાણ કહે છે. પોતે મહત્તા ગાય તો એ ભાગવતનું મહત્વ ન રહે. એટલે ભાગવતજીની કથાનો પ્રારંભ થતા પૂર્વે ભાગવતજીનું મહત્વ છે કે ભાગવત શું છે. એ મહત્વ સ્કંદ પુરાણે પણ કહ્યું છે અને એ મહત્વ પદ્મ પુરાણે પણ કહ્યું છે. બે પુરાણની અંદર, બાકીના અન્ય પુરાણની અંદર ચર્ચા છે ભાગવતજીના મહત્વની, પણ આ બે પુરાણે વિશેષ એનું ગાન કર્યું છે. તો એ પદ્મપુરાણ અંતર્ગત, પદ્મપુરાણની અંદર ઉત્તરાખંડની અંદર આ ભાગવતજીની મહત્તાનું દર્શન કરાવવામાં આવ્યું છે. તો એમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા ગઈકાલે ભક્તિ અને નારદનો સંવાદ. અને એ ભક્તિ અને નારદના સંવાદની અંદર જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાના પ્રયાસો નારદજીએ કર્યા. ન થયા. આકાશવાણી થઈ અને કહ્યું કે તદર્થમ તુ સત્કર્મમ સુરર્ષે ત્વમ સમાચરેત. આકાશવાણીએ કહ્યું કે આના માટે તમે સત્કર્મ કરો. કયું સત્કર્મ એની ખબર નથી. એટલે નારદજી ચિંતામાં પડ્યા છે, શોધવા માટે નીકળ્યા છે કયું સત્કર્મ કરો. એ સત્કર્મની શોધમાં ફરતા ફરતા બદ્રી વિશાલ નામના તીર્થક્ષેત્રની અંદર આવ્યા અને ત્યાં આવી સનતકુમારોની સાથે મુલાકાત થઈ. પોતાને જે ચિંતા હતી એ ચિંતા નારદજીએ સનતકુમારોને કઈ સંભળાવી અને સનતકુમારો કહે છે ચિંતા કરવાની જરૂર નથી. ઉપાય પહેલા જ બતાવવામાં આવ્યો છે અને ઉપાયની અંદર જ્ઞાન યજ્ઞ છે, સર્વશ્રેષ્ઠ સત્કર્મ છે. અને એમાં પણ શ્રીમદ ભાગવતાલાપઃ સતુ ગીત શુકાદિભિ. ભાગવતજીની કથા એ સર્વશ્રેષ્ઠ સત્કર્મ છે. નારદજી પોતાનો તર્ક કહે છે કે વેદ ઉપનિષદ અને ભગવદ્ ગીતા, ત્યારે એનું સમાધાન કરે છે સનતકુમારો. અને સમાધાનમાં કહ્યું કે ભાગવતે ફળ અને વેદ ઉપનિષદ અને ભગવદ્ ગીતા એના મૂળ, થડ, ડાળી અને પાન. ફળથી પુષ્ટિ મળે આ વાત જાણી નારદજીના હૃદયમાં આનંદ થયો છે. અને આનંદ થયો એટલે નારદજી પોતાનામાં જે અવિવેક હતો એ સનતકુમારોની સામે પ્રગટ કર્યો છે. જો એની નિખાલસતા, કે મને આવો વિવેક ન હતો, આ તો તમે કહ્યું ત્યારે મારામાં આ જ્ઞાન થયું કે ભાઈ ભાગવત કથા એ સર્વશ્રેષ્ઠ છે. પછી કહ્યું કે હું ભાગવત કથા કરું, પણ ક્યાં કરું અને કોણ કરશે? એટલે સનતકુમારોએ કહ્યું કે ગંગાજીના કિનારા ઉપર કરો અને અમે કથા કહીશું. નારદજી તૈયાર થયા, ગંગાના કિનારે ગયા, તૈયારીઓ કરે છે. અહીં સુધી આપણે કથાને લાવી અને મૂકી હતી. ગંગાના કિનારા ઉપર તૈયારીઓ થઈ ગઈ. આમંત્રણ પત્રિકાઓ તૈયાર કરી અને મોકલવામાં આવી છે.
લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું. એ સમયની અંદર તો કંઈ પત્રિકાઓ હતી નહીં, ટેલિફોન હતા નહીં, મેસેજની વ્યવસ્થા ન હતી કે ભાઈ મેસેજ મોકલી દઈએ કે આવી જજો, મેલ કરી દઈએ, એવી તો વ્યવસ્થા હતી નહીં. પણ એક ધ્યાનમાં બેસી અને બધાને આમંત્રણ આપી દીધું. પહેલા મંત્રથી કામ થતું હતું, હવે યંત્રથી કામ થાય છે. મોબાઈલ ન હોય તો આપણે SMS મોકલી શકીએ. મોબાઈલ ન હોય, યંત્ર જોઈએ ને, SMS કરવા માટે પણ મોબાઈલ જોઈએ, યંત્ર છે. પેલા મંત્રથી કામ થતું હતું. આંખ બંધ કરી અને સમાધિ લગાવી અને જેને જેને મેસેજ પહોંચાડવાનો હોય એને તરત જ આંખ બંધ કરીને મેસેજ પહોંચાડવા મળે. 1000 કિલોમીટર દૂર બેઠો હોય તો એને પણ મેસેજ મળી જાય. આ સુવિધા પહેલા હતી. આ એના ઉપરથી સંશોધન કરી અને આ મોબાઈલ નીકળ્યા, તાર વગરના. પહેલા ટેલિફોન તાર વાળા હતા, હવે તાર વગરના. તો બધાને આમંત્રણ પત્રિકાઓ મોકલાઈ ગઈ અને જે લોકો ભાગવત કથાની અંદર રસ ધરાવતા હતા એ લોકો ક્રમશઃ આવવા લાગ્યા છે. એટલે કહ્યું કે શ્રી ભાગવત પિયુષપાનાય રસલંપટા ધાવંતોપ્યાયુ સર્વે પ્રથમમ એ ચ વૈષ્ણવા. દોડતા આવ્યા છે. ભાગવતની કથા થવાની છે, સાંભળ્યું ને એટલે લોકોએ દોડ કાઢી છે. વાન રહ્યા, દોડ્યા અને જ્યાં થવાની હતી કથા ત્યાં આવી પહોંચ્યા. અને બધા આવ્યા, પણ કોણ કોણ આવ્યા છે એની ચર્ચા કરી કે કોનું કોનું આગમન થયું. હવે તમે જુઓ, ભાગવતજીની કથા થતી હતી ત્યાં કેવા વિદ્વાન લોકો આવ્યા છે. ભૃગુર્વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેઘાતિથિ દેવલ દેવરાતો. આમંત્રણ મોકલાયું એટલે ભૃગુ મહારાજ આવ્યા છે. વસિષ્ઠ ઋષિનું આગમન થયું. ચ્યવન મહારાજ અને ગૌતમ ઋષિ આવ્યા છે. મેઘા, તિથિ, દેવલ, દેવરાજ આ બધાનું આગમન થયું. એની સાથે રામસ્તથા ગાધિસુતશ્ચ શાલકો મૃકુંડ પુત્રા ત્રિજપે પલાદા. યોગેશ્વરો વ્યાસ પરાશરો ચ છાયા સુકો ઝાજલી જન્હુ મુખ્યા. કહું કે કોણ કોણ આવ્યું? તો ભૃગુ મહારાજ, વસિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘા, તિથિ ઋષિ, દેવલ, દેવરાજ આ બધાનું આગમન થયું. એની સાથે રામ યાને કે પરશુરામ આવ્યા છે. ગાધિસૂત એટલે કે વિશ્વામિત્રજીનું આગમન થયું. શાલક નામના ઋષિ આવ્યા છે. મૃકુંડના પુત્ર એટલે કે માર્કંડેય ઋષિનું આગમન થયું. પીપલાદ આવ્યા છે. એની સાથે નવયોગેશ્વરોનું આગમન થયું. વ્યાસજીનું આગમન થયું, જેણે ભાગવતજીની રચના કરી છે. અને એટલું જ નહીં, એમના પિતા પરાશર, હવે જેણે ભાગવતજીની રચના કરી છે એમનું આગમન થયું. એમણે આવવાની શું જરૂર હતી? એને તો ખબર હતી ને કે મેં ભાગવતમાં શું લખ્યું છે, પણ નહીં આવ્યા. શું કામ? તો કે એમાં કંઈક સાંભળવાનું મળે અને એમાં નવું મળે. પોતે રચના કરી છે, પછી એ રચના કરેલી હોય એની રજૂઆત કરતો વ્યક્તિ પોતાની રીતે કંઈક પોતાની મૌલિકતા દ્વારા પોતે કંઈક વિશેષતાપૂર્વક એને રજૂ કરી શકે છે.
તો વ્યાસજી આવ્યા છે અને પરાશર ઋષિ એમના પિતાજી આવ્યા છે. છાયા શુકદેવજી મહારાજ આ બધાનું આગમન થયું અને આગમન થયું. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને બેઠા છે. અને સ્થાન ગ્રહણ કરીને બેઠા એવા સમયે સનત કુમારો કથાનો પ્રારંભ કરે. અથ તે વર્ણતે સ્માદ્ભિર્મહિમા શુકશાસ્ત્રજઃ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિઃ કરતલે સ્થિતઃ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. अथ ते वर्णते स्माद्भिर्महिमा शुकशास्त्रजः यस्य श्रवणमात्रेण मुक्तिः करतले स्थितः. સનત કુમારો કહે છે કે ભાગવતજીની કથાનું શ્રવણ કરવાથી મુક્તિ હાથ વેતમાં હોય છે. અર્થાત દુર્લભ જે મુક્તિ છે સુલભ બને છે. અને એટલા માટે ભાગવતજી એ મહિમાવંત છે. એટલું જ નહીં, આગળ કહ્યું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે. ભાગવતજીની કથાનું નિત્ય સેવન કરવું જોઈએ. રોજ એને સેવવું જોઈએ. રોજ એના સાનિધ્યમાં રહેવું જોઈએ. એટલે સનત કુમારો કહે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. જેનું શ્રવણ કરવા માત્રથી ભગવાન આપણા હૃદયની અંદર વાસ કરે છે. એટલા માટે નિત્ય ભાગવતજીનું સેવન થવું જોઈએ, અર્થાત એનું શ્રવણ થવું જોઈએ. આપણને એમ થાય કે રોજ ભાગવતજીની કથા શું સાંભળવાની, કઈ કામકાજ કરવાનું કે નહીં કરવાનું? કામકાજ કરવાનું, પણ છતાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે કથાને સાંભળી લેવાની. આપણને એમ થાય કે જ્યારે સમય મળે ત્યારે કથા ચાલતી હોય એવું જરૂરી છે? હા, સેટેલાઇટ અને ટેલિવિઝનની વ્યવસ્થા એટલી સરસ થઈ છે કે આસ્થા અને સંસ્કાર ઉપર લગભગ 24 અવર્સમાંથી 22 કલાક તો કથા ચાલતી જશે. સમય મળે ચાલુ કરીને બેસી જવાનું, સાંભળવાની. એટલે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, જે આપણી અનુકૂળતા હોય એ સાંભળવાની. શું કામ? સાંભળવાથી હરિશ્ચિત્તમ સમાશ્રયે,
ભગવાન આપણા હૃદયની અંદર વાસ કરે છે. ભગવાનનો નિવાસ આપણા હૃદયમાં થાય છે. અને જ્યારે ભગવાન આપણા હૃદયની અંદર નિવાસ કરે છે ત્યારે ભગવાનને ગંદકી બિલકુલ ગમતી નથી. એને ચોખ્ખાઈ જોઈએ છે, એને સુગંધ જોઈએ છે. એટલે આપણા હૃદયમાં આવ્યા પછી સૌથી પહેલું કામ એ કરે, આપણા હૃદયને સાફ કરે, અંદર ઝાડુ મારે, બુહારે. ઠાકોરજી મંદિર જાતે બુહારે. આપણે ઠાકોરજીના મંદિરને બુહારવાનું અને આપણા હૃદય મંદિરને ઠાકોરજી બુહારે. અંદર કંઈ કચરો થયો હોય એને સાફ કરે. આપણે કહીએ કે અંદર કયો કચરો હોય, બ્લોકેજ થઈ ગયું હોય એ ના. મારા અને તમારા હૃદયની અંદર એટલો બધો કચરો છે. એ કચરો છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધું અહંકાર, આ બધો કચરો છે. એ કચરો નિત્ય કથાનું શ્રવણ કરવાથી ઠાકોરજી આપણા હૃદયની અંદર નિવાસ કરે અને એને સાફ કરે. સાફ કરે એટલે કામ દૂર થાય, કામ દૂર થાય એટલે ક્રોધ દૂર થાય, ક્રોધ જાય એટલે લોભ જાય, મોહ જાય, મદ એટલે કે અભિમાન જાય, અને મત્સર એટલે કે ઈર્ષા જાય. આ બધું જ દૂર થઈ જાય. પણ એ બધાને દૂર કરવા માટે નિત્ય કથાનું શ્રવણ. એટલે તો સનત કુમારોએ કહ્યું કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. નિત્ય ભાગવતજીની કથાનું શ્રવણ કરો. ઘણા લોકો કહે કે એકનું એક તો હોય છે શાસ્ત્રીજી, શું રોજ સાંભળવાનું? ચા પીવો છો? ચા કેટલા લોકો પીવે છે? જરા ખાલી આમ ચા નહીં પીતા હોય એ કોફી પીતા હશે. રોજ ચા પીએ, સ્વાદ તો એક જ હોય છે ને. ચા કહેવાય કોને? તો પાણી, દૂધ, ચાની પત્તી અને સાકર, આ ચાર વસ્તુઓનું મિશ્રણ જેની અંદર હોય એને ચા કહેવાય. બરાબર છે? પાણી, દૂધ, ચા અને ખાંડ, ચાર વસ્તુઓનું મિશ્રણ હોય એને ચા કહેવાય. પછી દરેક વ્યક્તિ પોતપોતાને સ્વાદ અનુસાર ચામાં ફેરફાર કરે. કોઈ આદુ નાખે, અદરક, કોઈ ચાનો મસાલો નાખે, કોઈ પુદીનો નાખે, કોઈ હરી પત્તી ચાની આવે છે એ નાખે, બધું નાખે. એ જેને જેને અનુકૂળતા હોય એ એની અંદર નાખે અને એનો સ્વાદ થોડો ઘણો બદલાય. પણ હોય તો ચા જ, કહેવાય તો ચા જ. એક દિવસ પી લીધી પછી રોજ શું પીવાની? પણ છતાં ચા પીધા વગર આપણું સવાર થતું નથી. ઘણાને તો ઉઠતાની સાથે આમ ચા જોઈએ, ચા ચા કરતા હોય, ચા ચા કરતા હોય. ઉઠતાની સાથે ચા જોઈએ, બેડ ટી, પછી પથારીમાંથી નીચે ઉતરાય. તો જો ચાનો આટલો પ્રભાવ હોય તો સાહેબ આપણા જીવનમાં ભાગવતજીની કથાનો પણ સાથે આટલો પ્રભાવ હોવો જોઈએ. કે દિવસમાં એકાદી વખત 5 મિનિટ પણ ન સાંભળી હોય તો આપણને આનંદ ના આવે. એટલા માટે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. રોજ ભાગવતજીની કથાનું સેવન કરવું, એને સાંભળવી. એને સાંભળવાથી મેં કહ્યું એમ હરિશ્ચિત્તમ સમાશ્રયિત.